જય ભીમ, જય સંવિધાન. હવે 5-7 દિવસ પહેલાં છે ને યુટ્યુબમાં એક મેં વિડીયો ચડાવ્યો હતો અને એ વિડીયોનું ટાઇટલ મેં એવું રાખ્યું હતું કે જ્ઞાન વગરનો લુખ્ખો છત્રપતિ. હવે એ વિડીયો જે છે એ યુટ્યુબની ટર્મ્સ એન્ડ પોલિસીના લીધે મારી ચેનલમાંથી ડિલીટ થઈ ગયો, જેનો યુટ્યુબ તરફથી મારામાં એક મેલ આવ્યો હતો અને જે વિડીયો જે છે એ જે આપણા લિસ્ટમાં છે પણ બીજા કોઈને દેખાતો નથી, બરાબર. તો એનો જે સ્ક્રીનશોટ છે ને એ પાછળ સ્ક્રીનશોટ મૂકું છું અને મારામાં જે મેલ આવેલો છે એ મેલનો સ્ક્રીનશોટ મૂકું છું. એટલે જે લુખાઓ એના પોતાના મનમાં એવું વિચારે છે કે અંકિત વાઘેલાને ફોન કર્યો અને એને આવું કીધું ને એટલે એને વિડીયો ડિલીટ કરી નાખ્યો ને કાંઈ એમ વિડીયો ડિલીટ ન થાય, બરાબર. આની પહેલાં જે કોઈ વિડીયો મૂકેલા છે એ અને ભવિષ્યમાં પણ જે કોઈ વિડીયો મૂકીશ, બરાબર, એ કોઈ પણની ધાકધમકીથી કે કોઈ પણ રીતે વિડીયો ક્યારેય ડિલીટ કરવાનો થતો નથી. એટલે પોતાના મગજમાં કદાચ એવી રાય ભરાઈ ગઈ હોય કોઈ લુખાના મગજમાં કે મેં વિડીયો ડિલીટ કરાવી નાખ્યો હતો, એ જે રાય ભરાઈ ગઈ હોય ને એ કાઢી અને બીજા ક્યાંક ભરાવી દેજો. અને જે કોઈ પણ લુખા એવી વાતો કરતા હોય કે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, અંકિત વાઘેલાની ફાટી રહી, તો એક ઓલો સોડા બાટલીના કાચ જેવા જેને ચશ્મા છે ને ઓલો નાગ એક ઈ, પછી એક ઓલા બીજા 2 જણા છે ઓલા વાળ વધારેલા, એ 2-3 જણા પાછળ છે ને વિડીયોની પાછળ ફરી વખત ઓડિયો ચડાવું છું. એ ફરી વખત ઓડિયો તમારે સાંભળવો હોય ને તો સાંભળી લેજો, એટલે તમને તમારા મગજમાંથી રાય નીકળી જાય કે અંકિત વાઘેલાની ફાટી રહી, બરાબર. એટલે ફરી વખત ચડાવું છું તો સાંભળી લેજો અને પાછળ ઓલા સ્ક્રીનશોટ મૂકું છું બધાને, એટલે સ્ક્રીનશોટ એ જોઈ લેજો, બરાબર. એટલે અને મજા કરો. ચાલો, જય ભીમ, જય સંવિધાન. હલો હલો, બોલો. છત્રપાલજી ઝાલા વાત કરો. હા બોલો બોલો. હમણાં એક તમારો ઓડિયો આવ્યો છે ભાઈ, હા બોલો ને. એમાં તમે આખા સમાજને તમે કીધું, દલિત સમાજને તમે બધા તમે આવા કોણ છો. બોલો ભાઈ? હું અંકિત વાઘેલા વાત કરું, ભાવનગરથી. હા હા ભાઈ એમાં એવું છે, જો વસંતભાઈ જે વિડીયો ઓડિયો મૂક્યા છે ને જે ઓલા ઘોડી વિશે ને દરબારો વિશે, તો ઈ મૂકી શકે તો પછી હું મૂકી શકું મારું ભાઈ. પણ એમની તમે મૂકી શકો પણ તમારા આખા સમાજને ન કહેવાય ને. હા તો એમને આખા મારો ભાઈ, મારી વાત સાંભળો મારો ભાઈ, તમારી હારે મારે કોઈ જાતની દલીલ કરવાની થતી નથી, તમારે મારે કઈ વાંધો નથી, તમને ઓળખતો નથી હું. હા, તમે મને ઓળખતા, તમારે મારે બીજાને વાંધો છે જ નહીં કે, પણ ઈ વસંતભાઈ જો આખા સમાજને ટાર્ગેટ કરતા હોય તો મને શું વાંધો આવે? વસંતભાઈ એવું કીધું કે જે લોકો બની બેઠેલા જે છે અને ઘોડીમાંથી ઉતારતા હોય ને એના માટે કીધું. તમે ઘોડીમાંથી ઉતારો છો એમ નહીં છત્રપાલભાઈ, અમે ઉતરતા કોઈ નહીં, બરાબર. તો તમને ક્યાં લાગુ પડે છે? અમે સપોર્ટ કરી, તમે સપોર્ટ કરો છો, બરાબર. તમે વસંતભાઈ એવું કીધું કે જે લોકો ઘોડીમાંથી ઉતારે છે ને એના માટે જ વસંતભાઈ શબ્દ વાપર્યા, તમારા માટે નથી વાપર્યા. જે ઉતારતા હોય ને એને લાગુ પડે, તમે ઉતારતા હોય તો તમને લાગુ પડે, નહીતર ન લાગુ પડે. એટલે અમારે તો પેલી વસ્તુ એ છે કોઈ જડતું જ નથી. હા, બરોબર. અને બીજી વાત એ છે કે ઈ ડિસ્પ્લે અમારી રાખે છે હરિજન જે સમાજ રહ્યો અમારા ગામમાં ઘણા ઘર છે, 300-400 ઘર છે લગભગ. મોટું ગામ છે અમારું, 17,000-18,000 ની વસ્તી છે. અને એમનો વ્યવસાય અમારે છે સંકળાયેલો ખેતીવાડીમાં. સાંભળો, તમારા ગામમાં કેટલા 400 ઘર છે ને? હા, ઘર દીઠ આપણે 2 થી 3 જણા ગણીએ તો 1,200 ની વસ્તી થઈ, બરાબર. તો અમારી નાગાઈ ક્યાંય તમે ભાળી કે અમે નાગાઈ કરતા હોય અમે આખાય કરીએ? ના ના, એટલે એ વસ્તુ તો અમારા ગામમાં તો કઈ પ્રશ્ન હતો, પણ એમ બોલ્યો હતો કે જો દરબારોની ઘોડી બેન થતી હોય તો દરબારોને તકલીફ પડે. બધા સાંભળો છત્રપાલભાઈ, બધા દરબારોને નથી કીધું. એને એવું કીધું છે કે જે ઉતારે છે એને દરબાર શબ્દો આવે ને મારો ભાઈ, દલિત શબ્દ આવે એટલે દલિત ને ટોટલ ને લાગે, દરબાર શબ્દ આવે દરબાર ટોટલ ને લાગે મારો ભાઈ. એને શું કીધું? એને એમ કીધું કે જે ઉતારે છે ને એની વાત છે, એવું નથી કીધું કે આખા ગુજરાતમાં બધા દરબાર. એવું નથી કીધું. મને કોઈ વાંધો નથી. એક વાર તમે ભાઈ તમારા શું નામ ભાઈ નામ? વસંતભાઈ ને ફોન કરીને કહો કે છત્રપાલજી ને ફોન તો ઉપાડીએ સિંગલ લેર થી. એ તો હું વસંતભાઈ ને હમણાં કહીશ, પણ હવે તમે જે બોલ્યા એનું શું કરવાનું? હા હા, પણ એ મને હું વાત કરું પછી ઈ વિડીયો મૂકશે બીજો. બીજો વિડીયો તો ઠીક છે, શરૂઆત તમે પેલા કરી ને, તમે દલિત સમાજ વિશે બોલ્યા. શરૂઆત કોણે કરી? શરૂઆત એને કરી હતી વિડીયો મેન ડાયરેક્ટ ફોન કર્યો હું ઓળખતો શું નહીં. હા, તો એનો વિડીયો મૂક્યો હોય, વિડીયો મૂક્યો હોય તો હું વિડીયો જોતો હોય ને મને થોડી દાટ ચડી હોય મેં એને ફોન કર્યો હોય. દાટ ચડી હોય તો તમારે ખાલી એને એક ને કહેવાય, તમારે આખા સમાજ ને ન કહેવાય. તો એ આખા સમાજ ટાર્ગેટ કરે તો મને કરવાનું શું વાંધો? એને હું આખા સમાજ ને કીધું?
દરબારોની મા બેન થતી હોય ઘોડિયું તો દરબારનું તકલીફ પડે. હા એવું વસંતભાઈ બોલ્યા છે. હા તો પૂછો ફોન કરો. મેં જોયેલા જ બધા ઓડિયો, મારે એને ક્યાં પૂછવાની જરૂર છે? અરે ફોન કરો મારા ભાઈ, એને પૂછો એને કે છત્રપલ બેટા શું કીધું તું, અમને સીમાથી આવડ લઈ થઈ હતી, જે વાત થઈ આગળ વાત નીકળી. બાકી મેં તો પેલા એને ફોન કર્યો, વસંતભાઈ બોલો કે હા, ને વસંતભાઈ તમે આ વસ્તુ બોલો. હા એ તમને ન બોલે કીધું, તમારે જેને વાંધો હોય સિંગલ એને ફોન કરો અને તમે ઓડિયા મોકલો. તમે એમ કહો કે બાબા સાહેબ ને ભણવા મોકલે, તમે મોકલ્યા હતા. હા તો ઈ તમને ઇતિહાસ ખબર જોઈએ ને બધું. એમ નહીં, મને તો ઇતિહાસ ખ્યાલ જ છે એટલે હું તમને પૂછું છું કોણે મોકલ્યા હતા. તો તમને ખબર છે? મને ખ્યાલ છે, હું એટલે તમને પૂછું છું કે તમને ખ્યાલ હોય એવું મને લાગ્યું તમારી વાત ઉપરથી. ના ના, કોણે, એનું નામ શું હતું? એ રાજાનું નામ શું હતું? કોણે મોકલ્યા હતા? તો તમે કોણ મને ખ્યાલ છે? મને તો ખ્યાલ જ છે, સયાજીરાવ ગાયકવાડ એનું નામ હતું. તમે એમના હાલી નીકળ્યા ભાઈ, તમને કઈ ખ્યાલ નથી. ગાયકવાડ કોણ હતું તમને એ ખબર પડે? પણ એમની કોણ હતું એ તો તમે કહો, તમે મને કહો ને. મને તો બધી ખબર છે ભાઈ, હું બધું વાંચીને બેઠો. તમને શું ખબર છે તમે મને કહો. તમને ખબર હોય તમે કેમ દલીલ કરો મારી ખોટી? તો હું એટલે દલીલ કરું છું. એ જે સયાજીરાવ ગાયકવાડ હતા એ તમારા હગા થાય છે? એમની તમારા હગા થાય છે? તે કોણ હોય? હે, મુસલમાનો હોય ને દરબાર હોય. હા એટલે એમની તમારા હગા છે, એમની તમારા હગા થાય ક્યાંય? હાથ પેટીઓ આગા ક્યાંય હગા થાય તમારા? પણ ગાયકવાડ સરકાર કોણ હતી? ગાયકવાડ સરકાર કોણ હતી હું કહું છું. ગાયકવાડ સરકાર કોણ હતી? ગાયકવાડ શેમાં આવે? મરાઠા રાજા હોય ને એમાં ગાયકવાડ આવી. મરાઠા ફેમિલી માંથી આવતા હતા ક્ષત્રિય, પણ મરાઠા ક્ષત્રિય હતા. આ ગુજરાતના નહોતા, સમજ્યા? એટલે હાલી નો નીકળે ભાઈ, ખબર ન હોય ને એટલે હાલી નો નીકળે. ભલે પાકિસ્તાન ના હોય પણ મારતું કોણ મુદે? પાણી ગમે હોય એ તમારા હગા હતા. ક્ષત્રિય તો ભાઈ જ છે મારા. અરે ભાઈ હોય પણ તમારા હગા હતા. તમારી હાથ પેટીમાં કોઈ રૂપિયા આપ્યો તેમાંથી તમને કહેવાય એમ નહીં. અમારે થાવું નથી ભાઈ. અમે જે બરાબર છીએ, તમે જે બરાબર છો. અમે દલિત છીએ, અમારે દલિત માંથી ફરવું નથી. તમે ક્ષત્રિય છો, તમે તમારી જગ્યા બરાબર છો, હું મારી જગ્યા બરાબર હમણાં તમે જે ગાડી બોલ્યા ને ભાઈ, એ તમે ક્ષત્રિય ને શોભે ને એવું કામ નથી તમે કર્યું. તો પછી વસંતભાઈ એવું શોભે એવું કામ તો એમને નથી કર્યું. એ વસંતભાઈ મારે લેવા દેવા નથી. તમે આખા સમાજ વિશે બોલ્યા ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો. બરાબર? તમારા બાપ દાદા માંથી કોઈ ગાયકવાડ સરકારને પૈસા આપવા નહોતા કે એમાંથી અમને પૈસા મળ્યા. બરાબર? એટલે આપણે જે વસ્તુ બોલી ને સમજી વિચારીને બોલે. તમારે બાબા સાહેબ લેવા દેવા નથી. મારે છે ને બાબા સાહેબ લેવા દેવા. હું લેવા નથી ભાઈ. તમારે કેટલી પેઢી ભાઈ સાહેબ બાબા સાહેબ? અરે અમારા ભાઈ નો થાય ભલે નો થાય. હા કેમ નો થાય? તો ચોરીના પેલા તું ઇતિહાસ જઈને વાત કરી.